અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો. તળાજાની જયચંદની શાળામાં આન બાન શાન સાથે 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી. તળાજાની જયચંદની શાળામાં 80મા સ્વાતંત્ર્ય પર્વની આન બાન શાન સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમનો માહોલ છવાયો હતો. કાર્યક્રમની શરૂઆત ભારત માતાના પૂજન સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે આદર્શ ભારતના નિર્માણ માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. તેમજ શાળાના ટોપ 3 વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મહેમાનશ્રીઓ ગીગાભાઈ, નિલેશભાઈ રાઠોડ, તુલસીભાઈ મકવાણા તથા રમેશભાઈ કોરડિયા ઉપસ્થિત રહી કાર્યક્રમને દીપાવ્યો હતો અને વિદ્યાર્થીઓમાં નવી ઉર્જાનો સંચાર કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન શાળાના આદર્શ શિક્ષકશ્રીઓ મકવાણા હાર્દિકભાઈ અને સોની રાજભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. ડીજે કોરડિયા દ્વારા રાષ્ટ્ર અને રાષ્ટ્ર માટે આપણે શું બલિદાન આપી શકીએ છીએ તેમજ ભારતને ફરી વિશ્વગુરુ બનાવવા માટે આપણી વ્યક્તિગત જવાબદારી શું હોઈ શકે તે અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત નિલેશભાઈ રાઠોડ દ્વારા રાષ્ટ્રવાદ અને દેશપ્રેમ અંગે પ્રેરક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા સમૂહગાન રજૂ કરવામાં આવ્યું હતું, જેના પગલે સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું. અંતે સમગ્ર શાળા પરિવાર દ્વારા ભારત માતાની ભવ્ય આરતી ઉતારવામાં આવી હતી અને રાષ્ટ્રપ્રેમથી ભરપૂર આ સુંદર કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. જયચંદની શાળામાં યોજાયેલો આ સ્વાતંત્ર્ય પર્વનો કાર્યક્રમ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ઉપસ્થિત મહેમાનો માટે અદ્ભુત અને અવિસ્મરણીય બની રહ્યો હતો.